ધારીના જર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. સરપંચ પદે દિલાવરભાઈ લલિયાનો ભવ્ય વિજય. કુલ 8 સભ્યો પૈકી 6 સભ્યોની પેનલ સાથે સરપંચ પદે દિલાવરભાઈ લલિયા વિજેતા. જરગામના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપતા ચૂંટાયેલા સભ્યો અને સરપંચ. સંવેદનશીલ ગામ જરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયું હતું મતદાન. દિલાવરભાઈ લલિયાની પેનલ વિજેતા થતાં લોકોએ ફૂલે વધાવ્યા. રિપોર્ટ આમોર વનરાજભાઈ ધારી. હું એક્સ સદસ્ય તાલુકા પંચાયત ધારી અનવરભાઈ લલિયા. મારું વતનનું ગામ જર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. એમાં મારી પેનલ તરીકે દિલાવરભાઈ લલિયા તેમજ સભ્યોની ટીમ ઊભી રાખવામાં આવી હતી. ગામ લોકોએ પૂરો સહકાર આપી અને દિલાવરભાઈ તેમજ 6 સભ્યો સારી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. હવે જે વિસ્તાર અમારા ગામનો જે વિસ્તાર વિકાસથી વંચિત છે એ વિસ્તારમાં પ્રાયોરિટી આપી અને ત્યાં પણ પૂરેપૂરો વિકાસ થાય તેવી પણ હું એમને ભલામણ કરું છું. એમ જ ગામ લોકોએ પૂરેપૂરું મતદાન સારામાં સારું કર્યું છે. એમાં નથી આપ્યા એ લોકો પણ અમારી સાથે જ રહેશે અને સરખા હિસ્સે બધાને વિકાસનું કામ મળી રહે એવી આ તકે હું દિલાવરભાઈને શુભેચ્છા પાઠવું છું અને પૂરેપૂરું ધ્યાન આપે એવી શુભેચ્છા. માલજીગા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. એમાં અગાઉ અમારી બોડીના સરપંચ બિનહરીફ થયા હતા. 2 વોર્ડના સભ્યો પણ બિનહરીફ થઈ ગયા હતા અમારા વોર્ડના એટલે અમારી પેનલના. આજે 6 વોર્ડની ચૂંટણી હતી. એમાં 6 વોર્ડમાંથી 3 વોર્ડ અમારા આવ્યા અને 3 સામેવાળાને આવ્યા એટલે 3 ને 2 5 ને 6 3 વોર્ડ અત્યારે આવ્યા, 2 અગાઉ, 5 ને 1 સરપંચ એટલે 6 વોર્ડ 6ની બહુમતી અમારી સ્પષ્ટ છે. અને જે ગામ લોકોએ અમારી માટે વિશ્વાસ મૂક્યો અને 25 વર્ષથી અમને ખોબે ધોબે મત દે છે અને દર વખતે અમારી પેનલ જીતાડ્યા છે. એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અને અગાઉ મારા ફાધર બિનહરીફ સરપંચ તરીકે ફરજ બજાવતા, મારો ભાઈ 20 વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે. અને આ ચૂંટણીમાં અમારી જંગી લીડથી અમારી સ્પષ્ટ બહુમતી જે ગામ લોકોએ આપી એ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ વખતે લાગી રહ્યું છે પરિણામ ખરેખર રસાકસી ભર્યું આવી રહ્યું છે, શું કહેશો? પરિણામ રસાકસી ભર્યું આવવાનું કારણ એ છે કે અમુક લોકોએ નાના ગરીબ વર્ગ હોય, દેવી પૂજક હોય, દલિત હોય અને ધાક ધમકી દઈને મતદાન નહોતું કરાવ્યું, પણ છતાં આ લોકોએ મતદાન કરી અને અમારી તરફી જે મતદાન કરાવ્યું અને લોકોએ અમને ખોબે ધોબે મત દીધા. કારણ કે મારો ભાઈ પ્રતાપભાઈ ભાયાભાઈ વાળા 70-80 મતે જીત્યો. અમારા બેન શ્રી નંદાબેન પ્રતાપભાઈ વાળા એ 60-70 મતે જીત્યા. એવી જ રીતે અમારા સરપંચ હતા અગાઉ વિમળાબેન, એ વિમળાબેન મંગળુભાઈ વાળા એ જંગી લીડથી છૂટાણા. એટલે
અમારા કુટુંબ ઉપર જે ગામે વિશ્વાસ મૂક્યો છે એ ગામના અમે કાયમી ઋણી છીએ અને ગામના કાયમી આભારી છીએ. હવે આગામી ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે પણ વિમળાબેન મંગળુભાઈ વાળા જ રહેશે, કારણ કે સ્પષ્ટ બહુમતી છે અમારા દરેક સભ્યો અને લાગણી હોવાથી વિમળાબેન મંગળુભાઈ વાળા અમારા ઉપસરપંચ છે અને આવી જ રીતે ગામ અમને સાથ સહકાર આપે, અમે વિકાસના કામ કરતા રહેવું અને હંમેશા ગામના ઋણી છીએ. કારણ કે 20 વર્ષથી અમે ગ્રામ પંચાયત ચલાવી છે. મારો ભાઈ 20 વર્ષના સરપંચ છે, મારા ફાધર અગાઉ બિનહરીફ સરપંચ હતા અને આ વખતે જે ગામે અમને અમારી માથે વિશ્વાસ મૂકીને અમારી પેનલ જીતાડી એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર. આ અમારી જીત નથી, આ માલશીકા ગામના લોકોની જીત છે. આભાર.